કામગીરી માત્ર 23 રૂપિયામાં થતી હોય, પરંતુ અરજદારોને 300 થી વધુ રકમ ચૂકવી ટેબલ તાતા થૈયા કરવાનો વારો આવી રહ્યો છે। જિલ્લા પુરવઠા અધિકારીએ વેશ પલટો કરી સમગ્ર મામલાનો કર્યો પર્દાફાશ। ગોધરા તાલુકા સેવા સદન ખાતે આવેલા મામલતદાર કચેરીમાં રેશન કાર્ડ સંબંધિત કામગીરી માટે આવતા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે અરજદારને ખોટી રીતે વધારાની રકમ પણ ચૂકવવી પડી રહી છે। સમગ્ર મામલાની હકીકત જાણવા માટે જિલ્લા પુરવઠા અધિકારી વેશ પલટો કરી ગોધરા મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી। સામાન્ય નાગરિક તરીકેની વેશભૂષામાં અરજદારોની વચ્ચે જિલ્લા પુરવઠા અધિકારી પહોંચ્યા હતા। જ્યાં રેશન કાર્ડ સંબંધિત કામગીરીની પોલ ખુલી હતી। રેશન કાર્ડમાં સુધારા વધારા, નામ કમી કરવું, નામ ઉમેરવા, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવા સહિત તમામ કામગીરી જોગવાઈ વિરુદ્ધ થતી હોવાનું તપાસમાં ખુલ્યું હતું। આ સાથે રેશન કાર્ડની તમામ પ્રકારની કામગીરી માત્ર 23 રૂપિયામાં થતી હોવા છતાં સોગંદનામું, બેંક ચલણ સહિત અરજદારને ખોટી રીતે 300 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે તેવી પણ હકીકત સામે આવી હતી। એથી વધુ ચોંકાવનારી હકીકત તો એ છે કે પુરવઠા વિભાગના નાયબ મામલતદાર સહિત સંબંધિત કર્મચારીઓને 2023ના ઠરાવ અને નિયમની પૂરતી જાણકારી જ નથી। રેશન કાર્ડ સંબંધિત તમામ પ્રકારની કામગીરીમાં સોગંદનામા જગ્યાએ નિઃશુલ્ક સ્વઘોષણા પત્ર લેવામાં આવે છે, છતાં અરજદાર પાસેથી ખોટી રીતે ₹250 એફિડેવિટ ખર્ચ કરાવવામાં આવે છે। સાથે ચલણ ભરવાની જોગવાઈ ન હોવા છતાં અરજદારને 30 રૂપિયાનું ચલણ ભરવા માટે SBI બેંકમાં મોકલવામાં આવે છે, જ્યાં લાંબી કતારોમાં કલાકો સુધી અરજદારોને ઊભા રહેવાનો વારો આવે છે। એટલું જ નહીં, મામલતદાર કચેરી સંકુલમાં આવેલા સ્ટેમ્પ વેન્ડર ઝેરોક્સની દુકાનમાં પણ અરજદારો પાસેથી નિયમ કરતાં વધારે રકમ વસૂલી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની પણ હકીકત સામે આવી છે। આ તપાસ દરમિયાન એ ધ્યાને આવેલો કે અરજદારને જે નામ કમી કરવાનું હોય છે, નામ ઉમેરો કરવાનો હોય છે, જેવા તમામ જે સેવાઓ છે, નામ રેશન કાર્ડનું વિભાજન કરવાનું હોય છે, તેની અંદર સામાન્ય વહીવટ વિભાગે જે પરિપત્ર કરેલો છે 2021ની અંદર, તેમજ નિયામક શ્રી અન્ન અને નાગરિક પુરવઠાએ પણ 2023માં ખાસ તાકીદ કરી છે કે આ જે ફોર્મ નંબર 2 થી ફોર્મ નંબર 9 સુધીના કોઈ પણ કામગીરી માટે એફિડેવિટ કરવાનું થતું નથી, છતાં પણ અરજદારો પાસેથી એફિડેવિટ કરાવવામાં આવે છે અને જે સરકારની સૂચના છે કે ફક્ત સ્વઘોષણા જ કરવાનું છે, એફિડેવિટ કરાવવાનું નથી। સમગ્ર મામલાને લઈ સરકારના ઠરાવ વિરુદ્ધ કામગીરી કરનારા ગોધરા શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સંબંધિત પુરવઠા વિભાગના ઓપરેટરોને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું।